રાધે રાધે. આજના આ ગહન સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. રાધે રાધે. શું આપણા જીવનમાં આવતું દુઃખ ખરેખર એક શ્રાપ છે? પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જે શરણાગતિ વર્ષોની સાધનાથી પ્રાપ્ત નથી થતી તે જીવનમાં આવતી કોઈ મોટી વિપત્તિ લાવી શકે છે. જ્યારે બધી જ આશાઓ તૂટી જાય છે ત્યારે ભગવાન આપણો હાથ કેવી રીતે પકડે છે? ચલો આજે આ ગહન રહસ્યને સમજીએ. રાધે રાધે. આ એકદમ સત્ય છે. મહારાજ શ્રી સમજાવે છે કે સાચી શરણાગતિ એટલે વમળમાં ફસાયેલી હોડીના હલેસા ફેંકી દેવા. જ્યારે પરિસ્થિતિઓ આપણા નિયંત્રણની બહાર થઈ જાય ત્યારે બધું ભગવાન પર છોડી દો. પ્રેમાનંદજી મહારાજ તેમના પોતાના જીવનનું એક ઉદાહરણ આપે છે. એકવાર રાત્રે જ્યારે એક કૂતરો તેમને કરડવા દોડ્યો ત્યારે તેની સામે હુમલો કરવાને બદલે તેમણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને ભગવાન એક બાળકના રૂપમાં તેમની રક્ષા કરવા આવ્યા. અદ્ભુત. અને જ્યારે જંગલમાં એક કાળો નાગ તેમની પાસે આવ્યો ત્યારે ભગવાને પક્ષીનું રૂપ લઈને તેમને જગાડ્યા. આ પ્રકારનો અતૂટ વિશ્વાસ સતત નામ જપ કરવાથી આવે છે. મહારાજ શ્રી કહે છે કે નામ જપમાં એટલી શક્તિ છે કે શસ્ત્ર લઈને સામે ઊભેલો વ્યક્તિ પણ ડરીને ભાગી જશે. બિલકુલ. અને સૌથી ગહન વાત એ છે કે મહારાજ શ્રી તેમની કિડની ફેલ થવા જેવી ગંભીર બીમારીને પણ ભગવાનની કૃપા માને છે. કારણ કે સુખ અને સગવડ મનુષ્યને ભગવાનથી દૂર લઈ જાય છે, જ્યારે વિપત્તિ અને દુઃખ આત્માને દુનિયાવી મોહમાંથી બહાર કાઢીને સીધા ભગવાનના ચરણોમાં લઈ જાય છે. ખરેખર. જ્યારે અહંકાર તૂટી જાય છે અને આપણે સંપૂર્ણપણે લાચાર બની જઈએ છીએ ત્યારે જ આપણને દીનાનાથની સાચી કૃપા પ્રાપ્ત થાય છે. આ સાંભળીને પેલી વમળમાં ફસાયેલી હોડીના હલેસાં ફેંકી દેવાની વાત પર મને થોડો વધુ વિચાર આવે છે. એટલે સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો હલેસાં ફેંકી દેવા એટલે હાર માની લેવી એવું જ લાગે ને? હા, સાધારણ બુદ્ધિથી એવું જ લાગે. તો શું આધ્યાત્મિક માર્ગમાં અસહાય થવું, કોઈ પ્રયત્ન જ ન કરવો, એ જ સૌથી મોટી તાકાત છે? જો અસહાય થવું એટલે કર્મ ન કરવું એવું નથી, પણ હું કરું છું એ ભાવ, એ અહંકાર છોડી દેવો. મહારાજ શ્રી કહે છે ને, અબ જૈસા હો સોજો રામ રચ રાખા. એટલે કે હવે જેવું ભગવાન રચે તેવું જ થાય. જી, બરાબર. આને સમજવા માટે આપણે એક માતા અને બાળકનું ઉદાહરણ લઈએ. જેમ એક નાનું બાળક પોતાની માતાના ખોળામાં સંપૂર્ણ નિર્ભય હોય છે. તેને ખબર છે કે માતા મારું રક્ષણ કરશે જ. ભગવાન પણ બરાબર એ જ રીતે એક માતાની જેમ પોતાના શરણાગત ભક્તનું રક્ષણ કરે છે. પેલો કૂતરાવાળો પ્રસંગ જ જુઓ ને. રાત્રે 11 વાગ્યાનો સમય હતો. તેઓ ભિક્ષા લઈને આવતા હતા અને એટલો મોટો કૂતરો હુમલો કરવા દોડ્યો. હા, અને સામાન્ય માણસોએ તો કાં તો લાકડી ઉઠાવે અથવા બૂમાબૂમ કરી મૂકે. બિલકુલ. પણ મહારાજશ્રી પાસે લાકડી હોવા છતાં તેમણે કોઈ જ પ્રતિકાર ન કર્યો, કારણ કે તેમનો અહંકાર શૂન્ય હતો. અને પરિણામ શું આવ્યો? એક 13-14 વર્ષનો અજાણ્યો બાળક અચાનક ત્યાં આવી ગયો અને તેણે ઈંટ મારીને કૂતરાને ભગાડી દીધો. અરે વાહ! હા, મહારાજ શ્રી પૂરા વિશ્વાસથી કહે છે કે ભગવાને જ કોઈના કોઈ સ્વરૂપે આવીને પોતાના દાસની રક્ષા કરી. એવી જ રીતે જ્યારે જંગલમાં સૂતી વખતે પેલો કાળો સાપ તેમની તરફ આવી રહ્યો હતો ત્યારે મોહકવા નામનું પક્ષી બનીને ભગવાને જ તેમને જગાડ્યા હતા. સાચી વાત છે. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. બોલો ને. ભગવાન પર આવો અતૂટ અને દ્રઢ વિશ્વાસ જાગૃત કઈ રીતે થાય? કારણ કે સંકટ સમયે આપણો તો ભરોસો ડગી જ જતો હોય છે. હા, એ બહુ સ્વાભાવિક છે. પણ આ ભરોસો સંતોના સંગથી અને નિરંતર ભગવાનના ભજનથી આવે છે. એટલે કે સતત નામ જપ કરવાથી. શ્રી રામચરિત માનસમાં નવધા ભક્તિમાં કહ્યું છે ને, મમ ભરોસ હી હર્ષ ન જાના. એટલે કે મારો જ ભરોસો, બીજો કોઈ જ આશ્રય નહીં. ઓહ, એટલે જ્યારે બીજો કોઈ જ આશરો ન રહે ત્યારે જ આ શ્રદ્ધા કામ કરે છે. પેલો ગંગા કિનારે દલદલમાં ફસાવાવાળો પ્રસંગ પણ આ જ વાતની સાબિતી આપે છે. જી, બિલકુલ. મારા શ્રી ગંગા કિનારે ચાલતા હતા. બહારથી જમીન એકદમ કઠણ લાગતી હતી. હા, કાદવ દેખાતો નહોતો. પણ અચાનક તેમને એક સ્પષ્ટ અવાજ સંભળાયો. એ બાબા, સાવધાન, આગળ દલદલ છે. અને પાછળ ફરીને જોયું તો પાછળ કોઈ જ નહોતું. તેમણે પોતાની લાકડી જમીન પર ટેકવી તો આખી લાકડી એ કાદવમાં અંદર ગરકાવ થઈ ગઈ. વિચાર કરો ભગવાન કેવી રીતે અદૃશ્ય અવાજ બનીને રક્ષા કરે છે. અદ્ભુત છે આ વાત. આ તો જાણે અંધકારમાં ચાલતી વખતે
કોઈ અદૃશ્ય માર્ગદર્શકનો અવાજ જ આપણો એકમાત્ર આશરો બની જાય એવું થયું. નામ જપ એ સંસારના દલદલમાં એવો જ અવાજ છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. પણ ધારો કે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ આવે અને તે પોતાના બેંક બેલેન્સ પર કે દુનિયાવી સગાવાલા પર આશરો રાખે, તો શું આ શ્રદ્ધા જાગે ખરી? ના, જરાય નહીં. જ્યાં સુધી જીવ દુન્યવી આશરા રાખે છે ત્યાં સુધી ભગવાન હસ્તક્ષેપ કરતા નથી. નામ જપ જ એક એવો માર્ગ છે જે અહંકાર ઓગાળી શકે છે. વાલ્મીકી ઋષિનું જ ઉદાહરણ લો ને. હા, જેઓ પહેલા લૂંટારા હતા. બરાબર. એક પાપીમાં પાપી વ્યક્તિ જેના મુખમાંથી રામ શબ્દ પણ નહોતો નીકળતો, પણ મરા મરાના જપમાંથી રામા રામા પ્રગટ થયું અને તેઓ વાલ્મીકી ઋષિ બની ગયા. નામ જપમાં આટલી પ્રચંડ શક્તિ છે. પણ શરણાગતિની વાત પરથી ક્યારેક એવું લાગે કે શરણાગતિનો અર્થ કાયમ માટે મૌન થઈ જવું કે કાયર બની જવું છે. અરે ના ના, આવો અર્થ ક્યારેય ન કાઢવો. ભગવાન ક્યારેક ભક્તમાં ક્રોધ કે આવેશ બનીને પણ પ્રગટ થાય છે. એ કેવી રીતે? એક સાધુ ક્રોધિત કેવી રીતે થઈ શકે? પેલો સેનપુરવાળો પ્રસંગ યાદ છે, જ્યાં એક અત્યંત અહંકારી ગુંડો મોટા બૂટ પહેરીને મોટરસાયકલ પર સંતોની તપોભૂમિમાં આદી ગયો હતો? હા, મહારાજશ્રીએ તેને બહાર જવાનો આદેશ આપ્યો હતો ને? હા, અને આશ્ચર્યની વાત એ હતી કે પેલા ગુંડાની મોટરસાયકલ શરૂ જ ન થઈ. તેને ઢસડીને બહાર લઈ જવી પડી. ઓહ, આ તો મોટો ચમત્કાર કહેવાય. પણ વાત અહીં પૂરી નથી થતી. પછીથી એ ગુંડો છરી અને પિસ્તોલ કાઢીને ધમકી આપવા પાછો આવ્યો. પિસ્તોલ જોઈને તો ભલભલા ડરી જાય. પણ મહારાજશ્રી જરાય ડર્યા નહીં. તેમણે પોતાના ગંગાજળનો કમંડલ હાથમાં લીધો અને કોઈ સિંહની જેમ ગર્જના કરી. એવો પ્રચંડ આવેશ કે પેલો હત્યારો પણ ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયો. વાહ! એટલે એક સાધુએ પિસ્તોલ સામે ગર્જના કરી? હા, અને મહારાજશ્રી બહુ સરસ સ્પષ્ટતા કરે છે કે એ ભય ભગવાન દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. એ આવેશ સાધુનો પોતાનો નહોતો, પણ ઈશ્વરીય હતો. ભજનમાં અપાર શક્તિ છે જે દુષ્ટનું પતન કરી શકે છે, જેમ જય અને વિજયનું વૈકુંઠમાંથી પતન થયું હતું. એટલે શરણાગતિમાં ભક્ત ખરેખર કંઈ કરતો જ નથી. ભગવાન પોતે તેના હૃદયમાં બેસીને રથ હાંકે છે, બરાબર ને? બિલકુલ. જેમ અર્જુનનો રથ શ્રી કૃષ્ણએ હાંક્યો હતો. સાચી વાત. પણ આ બધું સાંભળીને મનમાં એક બહુ મોટો પ્રશ્ન વારંવાર ઉઠે છે. કયો પ્રશ્ન? જો ભક્તિના માર્ગ પર ચાલવાથી ભગવાન સ્વયં રક્ષણ કરે છે, તો પછી ભક્તના જીવનમાં વિપત્તિ આવે જ શા માટે? દુઃખની જરૂરિયાત જ શું છે? આ બહુ જ ગહન પ્રશ્ન છે, અને આનો જવાબ એ છે કે સંપત્તિ અને સુખમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. સુખમાં અહંકાર વધે છે, જ્યારે દુઃખમાં જીવનો માત્ર ને માત્ર ભગવાન જ આધાર બને છે. એટલે દુઃખ અહંકાર તોડે છે. હા, વિભીષણનું ઉદાહરણ જુઓ. રાવણના ભાઈ? હા, રાવણે જ્યારે તેમને લાત મારી, મંત્રીપદ અને ભાઈચારામાંથી કાઢી મૂક્યા, ત્યારે જ વિભીષણ સંપૂર્ણ રીતે અનાથ બન્યા. અને અનાથ થવું એ જ દીનાનાથની શરણમાં જવાની પહેલી શરત છે. એટલે જ્યાં સુધી કોઈ આપણું છે એવો ભ્રમ રહે, ત્યાં સુધી ભગવાન નથી મળતા. બિલકુલ. કોઈ આપણું નથી એવું હૃદયથી સમજાય ત્યારે જ સાચી શરણાગતિ આવે છે. મહારાજશ્રીનો પોતાનો અંગત અનુભવ પણ આ જ કહે છે. તમે કિડની ફેલ થવાવાળી બીમારીની વાત કરો છો? હા. તેઓ કહે છે કે વર્ષોની કઠિન સાધનાથી જે વાત ન બની તે કિડની ફેલ થવા જેવા ભયંકર રોગે કરી આપી. જ્યારે શરીર સાથ છોડતું હતું ત્યારે તેમણે સંપૂર્ણ આર્તભાવથી પ્રભુને પોકાર્યા. ખરેખર આ બહુ મોટી વાત છે. આપણે આજીવન માત્ર સુખ જ માંગીએ છીએ, ખરું ને? હા, પણ સુખ એ તો સોનાની બેડી છે. તે આપણને સંસાર સાથે બાંધે છે. સાચી વાત છે. અને દુઃખ એ હથોડી છે જે આ બેડીને તોડી નાખે છે. સાચો ભક્ત ક્યારે દુઃખથી ડરતો નથી, પણ દુઃખમાં પ્રભુને ભૂલી જવાથી ડરે છે. મહારાજશ્રી પણ એ જ કહે છે કે સુખને ધિક્કારવું જોઈએ જે પ્રભુથી દૂર કરે, અને દુઃખને નમસ્કાર કરવો જોઈએ જે પ્રભુ તરફ વાળે. એકદમ સત્ય. તો હવે આ બધી સમજણ તો આવી ગઈ, પણ આત્મબોધ એટલે કે સ્વદર્શનની પ્રાપ્તિ માટે કોઈ શાસ્ત્રીય ક્રમ ખરો? હા, ચોક્કસ. મહારાજશ્રીએ ક્રમશઃ પગથિયા બતાવ્યા છે. સૌથી પહેલું પગથિયું છે આત્મજ્ઞાની ગુરુના શરણે જવું. સદ્ગુરુ વિના જ્ઞાન ન મળે. બરાબર. પછી બીજું પગથિયું છે શાસ્ત્રોનું વાંચન અને મનન. ત્યારબાદ આવે છે વૈરાગ્ય અને ઉપરથી. એક મિનિટ, આ વૈરાગ્ય તો સમજાયું,
પણ ઉપરથી એટલે શું? ઉપરથી એટલે એવી માનસિક અવસ્થા જ્યાં ભોગ સામે હોવા છતાં તેને ભોગવવાની કોઈ જ ઈચ્છા ન થાય, અંદરથી કોઈ ખેંચાણ જ ના રહે. ઓહ, એટલે વસ્તુ સામે હોય પણ મન અલિપ્ત રહે. હા. પછીનું પગથિયું છે દ્વંદ્વ સહન કરવા. એટલે કે શિયાળો હોય કે ઉનાળો, કોઈ માન આપે કે અપમાન કરે, સુખ હોય કે દુઃખ, આ બધામાં સમાન ભાવે રહેવું. આ તો બહુ ઊંચી અવસ્થા કહેવાય. અને છેલ્લે આવે છે મુમુક્ષુતા. મુમુક્ષુતા એટલે મનને ઇન્દ્રિયોના ભોગમાંથી સંપૂર્ણ હટાવીને માત્ર પરમાત્મામાં લગાવવું. મુક્ત થવાની પ્રબળ ઈચ્છા. જી. કારણ કે મનુષ્ય જન્મ કેવળ ભોગ ભોગવવા માટે નથી મળ્યો. મહારાજશ્રી કહે છે કે ઇન્દ્રની પદવી પરથી પણ પતન થઈ શકે છે. યાદ છે ને, નહુશ રાજા અજગરની યોનિમાં પડ્યા હતા. હા, અને ભરતજી જેવા મહાન સમ્રાટ પણ માત્ર એક મોહને કારણે હરણ બની ગયા હતા. બિલકુલ. તેથી જ મનુષ્ય જીવનનો એકમાત્ર અને અંતિમ ઉદ્દેશ્ય ભજન છે. ખરેખર આ સત્સંગ સાંભળ્યા પછી મન એકદમ શાંત થઈ ગયું છે. હા, અને અંતે આપણે એક વિચાર પર મનન કરવા જેવું છે. આપણે હંમેશા આપણી પરિસ્થિતિઓ બદલવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, પરંતુ કદાચ ઈશ્વર એ જ પરિસ્થિતિઓ દ્વારા આપણું હૃદય બદલવા માંગે છે. સાચી વાત છે. આજે જ્યારે પણ જીવનમાં કોઈ મોટું દુઃખ કે સંકટ આવે, ત્યારે શાંતિથી વિચારજો કે શું આ દુઃખ તમને તોડવા માટે આવ્યું છે કે પછી તમારા અહંકારને તોડીને પરમાત્મા સાથે જોડવા માટે આવ્યું છે? આ અદ્ભુત સત્સંગ તમામ ગુજરાતીવાસીઓ માટે gujaratiTV.com અને સેવક માધવ જસાપરા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જો આ સત્સંગ દ્વારા શાંતિ મળી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરો. પ્રતિભાવો શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. રાધે રાધે.